તમને ખબર છે સાચું જ્ઞાન શું છે? આપણને સ્કૂલમાં તો બહુ જ્ઞાન મળે, પણ આપણું મેઇન જ્ઞાન શું કહેવાય, જે આપણા પોતાના અંદર હોય, જે આપણને પહેલાથી ખબર હોય. તો આજે આપણે જોશું સાચું જ્ઞાન શું છે. આત્મવંદન માસ્ટર્સ, વેલકમ ટુ ડે 9 ચેપ્ટર 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. એને સૌથી પહેલાં બધાને હેપી મહાશિવરાત્રિ. આઈ હોપ તમારો આખો દિવસ, આખી લાઈફ બહુ જ સરસ જાય. એન્ડ મારા અને મારા પરિવારના તરફથી હેપી મહાશિવરાત્રિ. શ્લોક: નહિ જ્ઞાનાને સદૃશમ પવિત્રમિહ વિદત તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્મની વિદંતી. શ્રી કૃષ્ણ આપણને કહે છે, આ દુનિયામાં, આ સૃષ્ટિમાં જ્ઞાન જેટલું શુદ્ધ કાંઈ નથી. જ્ઞાન જેટલું શુદ્ધ અને સાચું છે એના જેવું બીજું કાંઈ નથી. યોગ અને સાધનાથી મનુષ્ય પોતે જ એ જ્ઞાનને પોતાના અંદર અનુભવે છે. આપણને બહુ સમયમાં ખબર પડે કે આપણામાં કેટલું જ્ઞાન છે અને કેવું જ્ઞાન છે. હર એક પરિસ્થિતિ આપણને કાંઈ ને કાંઈ નવું શીખવાડે, કાંઈ ને કાંઈ આપણને બોલે, આપણી પરીક્ષા લે કે આપણામાં કેટલું જ્ઞાન છે. તો આપણામાં જ્ઞાન એટલે જનરલ નોલેજ બહુ જ હોવી જોઈએ. હવે આપણે જોશું આ જ વસ્તુ આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલી છે. આજે આપણે બહાર બધું જ શોધીએ છીએ, સક્સેસ, પીસ, આન્સર્સ, પણ આપણને ગીતા કહે છે સાચું જ્ઞાન અંદરથી આવે છે. આપણા પોતા પાસે જે પણ અને જેટલું પણ જ્ઞાન છે એ જ સાચું જ્ઞાન છે. જ્યારે આપણી સમજ બદલાય ત્યારે જ આપણું પોતાનું જીવન પણ બદલાય છે. આપણી જેવી સમજ હશે ને એવું જ આપણું જીવન બની જશે. ગીતા આપણને શું સંદેશ આપવા માંગે છે હવે આપણે એ જોઈશું. જ્ઞાન એટલે માહિતી નથી, જ્ઞાન એટલે અંદરની જાગૃતિ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.